एग्जाम्पल नंबर 5 આનું nમું પદ શોધી કાઢીએ 5 6 7 20 एक्चुअली nમું પદ તો આપણને 20 આપેલું છે પણ એ n ના સ્વરૂપમાં શોધી કાઢીએ a is equal to 5 b is equal to 6 minus 5 1 tn is equal to a plus n minus 1 into d 5 plus n minus 1 into 1 is equal to 5 plus n minus 1 4 plus n. હવે આગળના એક્ઝામ્પલમાં આપણને કુલ n પદો આપ્યા હતા. અહીંયા 5 plus 6 plus 7 એટલે છેલ્લું પદ તો આપણને આપી દીધું છે. હવે કુલ કેટલા પદો છે એટલે n શોધી કાઢું. Tn is equal to a plus n minus 1 into d. 20 is equal to 5 plus n minus 1 into 1. 15 is equal to n minus 1. Therefore, n is equal to 16. એટલે 5 plus 6 plus 7 plus 8 plus 9 એ તમે કુલ કેટલા પદો છે તો 20 થી 5 સુધી એટલે કે 15 20 ઓછા 5 એટલે 15 ને આ 5 બાદ કરો એટલે કુલ 16 પદો છે. આ મોઢે પણ ગણી શકાશે કે n is equal to 16 કુલ 16 પદો છે. હવે આને Sn is equal to 5 square plus 6 square plus 7 square plus and so on plus 20 square અને આ રીતે લખી શકાય સિગ્મા 4 plus k whole square. K is equal to 1 to n નહીં, n is equal to 16. તમે k is equal to 1 મૂકશો એટલે 5 square મળશે. k is equal to 2 મૂકશો એટલે 6 square મળશે. k is equal to 3 મૂકશો તો 7 square મળશે. k is equal to 16 મૂકશો તો 20 square મળશે આપણને. હવે આનું વિસ્તરણ કરી દઈએ. સિગ્મા 16 plus 8k plus k square. K is equal to 1 to 16 is equal to 16 into sigma 1. K is equal to 1 to 20 plus અચળ બાર લખી દઈએ છે 8 sigma k is equal to 1 to 20 plus sigma k square. K is equal to 1 to 20 is equal to 20 ની 16 છે સોરી n ની કિંમત 16 છે. કુલ 16 પદો છે 5 થી 20 સુધી એટલે 15 ને 1 5 એટલે 16 કુલ 16 પદો છે. 1 plus 1 plus 1 plus 1 16 વખત એટલે 16 થાય. આ 16 as it is into 16 plus 8 into sigma k નું સૂત્ર n into n plus 1 upon 2 એમાં n એટલે 16 આપ્યા છે તો 16 into 16 plus 1 17 upon 2 plus sigma k square નું સૂત્ર n into n plus 1 into 2n plus 1 upon 6 એમાં n is equal to 16 મૂકી દેવાના. n into n plus 1 into 2n plus 1 એટલે 2n 32 plus 1 33 upon 6. n into n plus 1 into 2n plus 1 આ sigma 1 એટલે 1 plus 1 plus 1 16 વખત એટલે 16 આવે. sigma k નું સૂત્ર n into n plus 1 upon 2 પણ n is equal to 16 આપ્યા છે તો 16 into 16 plus 1 upon 2. sigma k square નું સૂત્ર n into n plus 1 into 2n plus 1 upon 6 n is equal to 16 n into n plus 1 એટલે 16
16 plus 1, 2 into 16 plus 1 is equal to 16 into 16 plus 64 into 17 આ થશે 3 8 આ થશે 11 plus 11 into 8 88 into 17 16 into 16 256 plus 64 into 17 1088 plus 88 into 17 1496 આ બધાનો સરવાળો કરશો એટલે 2840 આગળના એક્ઝામ્પલોમાં કુલ n પદો આપ્યા હતા આમાં આપણને છેલ્લું પદ આપી દીધું છે 20 સ્ક્વેર એટલે આ 5 6 7 સ્ક્વેર દરેક પદમાં સ્ક્વેર છે 5 6 7 20 એ સમાંતર શ્રેણી છે એટલે સમાંતર શ્રેણી થેનો n નું પદ tn = 4 n સ્વરૂપનું હોય n નું પદ એમાં કુલ કેટલા પદો છે તો કુલ 16 પદો છે આ રીતે ના શોધવું હોય તો તમે આમ ડાયરેક્ટ પણ ગણી દરેક પદ છે 5 6 7 8 9 એટલે 20 5 15 અને 5 પાસ કરે એટલે ઉમેર દો 16 કુલ 16 પદો છે મોઢે પણ ગણી શકશો તમે આને કુલ 16 પદો છે એટલે Sn = 5 square + 6 square + 7 square + n square + 20 square એને લખાય સિગ્મા 4k 4 plus k whole square k is equal to 1 to 16 હવે આ એક્ઝામ્પલ ને આપણે આ રીતે પણ વિચારી શકાય બીજી રીત Sn is equal to 5 square plus 6 square plus 7 square plus 20 square is equal to 1 square plus 2 square plus 3 square plus and so on 20 square minus 1 square plus 2 square plus 3 square plus 4 square 1 થી 20 ના વર્ગોનો સરવાળો આ 1 થી 4 ના વર્ગોનો સરવાળો બાદ કરી દીધો આમાં પણ 1 square plus 2 square plus 3 square plus 4 square આવે છે એને બાદ કરી દીધા એટલે આ ખરેખર કહેવાય 5 square plus 6 square plus 7 square આપણે જે સિગ્માનું સૂત્રનો ઉપયોગ કર્યો છે સિગ્મા k is equal to 1 to n સિગ્મા k square k is equal to 1 to n એટલા માટે અહીંયા 1 થી સ્ટાર્ટ થઈ ગયું તો આને સીધું લખી શકાશે 1 થી n પદોનો સરવાળો એટલે કુલ 20 પદો છે એટલે n into n plus 1 into 2n plus 1 upon 6 n બરાબર 20 છે આપણે એટલે n into n plus 1 into 2n plus 1 upon 6 minus n into n plus 1 into 2n plus 1 upon 6 આનું સાદુરૂપ આપજો તો પણ આન્સર સેમ જ આવશે આ રીતે પણ ગણી શકાશે અને મે 4 k સ્વરૂપમાં લખી દીધું 4 પ્લસ એનો n નું પદ શોધી કાઢ્યું કુલ કેટલા પદો છે કુલ 16 પદો છે તો 4 સિગ્મા 4k 4 plus k whole square k is equal to 1 to 16 અથવા આપણે જે સિગ્મા સૂત્રનો ઉપયોગ કર્યો છે એમાં સિગ્મા k is equal to 1 to n 1 થી સ્ટાર્ટ થાય એટલે આમાં એક 1 square plus 2 square plus 3 square plus 4 square પદ નથી તો મેં એક 1 square plus 2 square plus 3 square plus 4 square ઉમેરી દીધા અને પાછળ બાદ કરી દીધા આ સિગ્મા k square નો સિગ્મા n square નું સૂત્ર બન્યું n into n plus 1 into 2n plus 1 upon 6 એ જ પ્રમાણે અહીંયા પણ સૂત્ર સિગ્મા n square નું સૂત્ર બન્યું n into n plus 1 into 2n plus 1 upon 6 પણ n is equal to 20 છે એટલે 20 into n plus 1 20 plus 1 2n એટલે 40 2n plus 1 એટલે 2n 40
આ 41 થશે 2n પ્લસ 1 એટલે 40 પ્લસ 1 41 આ થશે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 અપોન 6 આનું સાદુરૂપ આપજો એટલે આન્સર આના જેવો જ આવશે. Example number 6 3 into 8 plus 6 into 11 plus 9 into 14 plus and so on. આનો ગુણાકાર ના કરી દેતા. ગુણાકાર કરવાથી કોઈ ફાયદો થશે નહીં આપણને. દરેકનું પહેલું પદ 3 6 9 3 6 9 સમાંતર શ્રેણીમાં છે. આ સમાંતર પહેલા પદનું જે 3 into 3 6 9 છે એનું nમું પદ શોધી કાઢીએ. a is equal to 3, d is equal to 3, t and 1 is equal to a plus and minus 1 into d is equal to 3 plus 3n minus 3 is equal to 3n. હવે આ બીજું પદ 8 11 14 8 11 14 સમાંતર શ્રેણીમાં છે. a is equal to 8, d is equal to 11 minus 8 3, t and 2 is equal to a plus n minus 1 into d is equal to 8 plus 3n minus 3 is equal to 3n plus 5. Therefore, Sn is equal to 3 into 8 plus 6 into 11 plus 9 into 14 plus and so on plus 3n into 3n plus 5. આ n મું પદ આવી ગયું. આ n માં પદને હું આ રીતે લખું છું સિગ્મા 3k into 3k plus 5 k is equal to 1 to n. k is equal to 1 મૂકશો અહીંયા અને આમાં તો 3 into 8 મળશે. k is equal to 2 મૂકશો અહીંયા તો 6 plus 5 11 મળશે. બરાબર. આને જ મેં અહીંયા લખી નાખ્યું છે નોટેશન કે n ની જગ્યાએ k લખી k સિગ્મા અને ટૂંકમાં લખી શકાય સિગ્મા 3k into 3k plus 5 k is equal to 1 to n. હવે આનું સાદુરૂપ આપી દઈએ અને સિગ્મા એ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. સિગ્મા 9k square plus 15k k is equal to 1 to n sigma 9 sigma k square k is equal to 1 to n plus 15 sigma k is equal to 1 to n 9 into n plus 1 into 2n plus 1 upon 6 plus 15 into n plus 1 upon 2 એટલે 3 2. હવે n into n plus 1 upon 2 common. n into n plus 1 upon 2 common. 3 into 2n plus 1 plus 15 is equal to n into n plus 1 upon 2 6n plus 3 plus 15 is equal to n into n plus 1 upon 2 6n plus 18. 6 common. 6 into n plus 1 n plus 3
upon 2, 2 cancel, 3 into n plus 1 into n plus 3. 3 into 8 plus 6 into 11 plus 9 into 14 plus and so on. અને પ્રથમ n પદોનો સરવાળો 3 into n plus 1 into n plus 3. Example number 7. 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square. હવે અહીંયા પહેલું પદ છે એમાં 1 સ્ક્વેર છે, બીજા પદમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, ત્રીજા પદમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, અને પછીના પદમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર હોય. તો આનું nમું પદ આવું હોય, an is equal to 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ and so on પ્લસ n સ્ક્વેર. અને n માં પદ આવું હોય, પહેલા પદમાં 1 સ્ક્વેર, બીજા પદમાં બે પદોના વર્ગોનો સરવાળો, ત્રીજા પદમાં ત્રણ પદોના વર્ગોનો સરવાળો, ચોથા પદમાં ચાર પદોના વર્ગોનો સરવાળો. તો n માં પદમાં આનું n મું પદ શોધીએ છે આપણે, n માં પદમાં n પદોના વર્ગોનો સરવાળો. આનું સૂત્ર છે આપણી જોડે n into n plus 1 into 2n plus 1 upon 6. સાદુરૂપ આપી દઈએ, n into 2n square plus n plus 2n plus 1 upon 6 is equal to n into 2n square plus 3n plus 1 upon 6 is equal to 2n cube plus 3n square plus n upon 6. Sn is equal to 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on plus 1 square plus 2 square plus n square. હવે આપણે હંમેશા અહીંયા આ જે પદ આવે છે એને k ના સ્વરૂપમાં દર્શાવી દઈએ છીએ અને સિગ્મા લખીએ છીએ, પણ આનો સરવાળો એટલે આ રહ્યો is equal to 2k cube plus 3k square plus k upon 6 sigma k is equal to 1 to n. અહીંયા જે પદ આવે છે આપણે છેલ્લું n મું પદ, એ n માં પદને આપણે k સ્વરૂપમાં દર્શાવીને અહીંયા આગળ એને સિગ્મા લગાવી દઈએ છીએ. તો આનું સાદુરૂપ આ રહ્યું n માં પદનું, એને મેં n ની જગ્યાએ k લખીને સિગ્મા k is equal to 1n આને ટૂંકમાં આ રીતે સિગ્મા લગાવીને લખી શકાય છે. હવે આ જ લખીશ, મેં આને k લગાવી દીધા છે. આ n મું પદ છે એના સાદુરૂપને જ આપણે આગળના એક્ઝામ્પલોમાં એના n મું પદ જે આવે છે n ને k લગાવીને સિગ્મા લગાવીને k સિગ્મા k is equal to 1 to n આનું સાદુરૂપ આ રહ્યું. આની અંદર n is equal to k મૂકી દીધા. હવે આને ચકાસવું હોય તો ચકાસી શકાશે કે k બરાબર 1 મૂકીએ છે તો આ આવે છે કે નહીં, k બરાબર 2 મૂકવાથી આ પદ આવે છે કે નહીં, k બરાબર 3 મૂકવાથી આ પદ આવે છે કે નહીં, ચકાસી જોઈએ આપણે. k બરાબર 1 મૂકશો તમે તો 2 plus 3 plus 1 6 upon 6 1 1 square 1. હવે 1 square plus 2 square એટલે 4 plus 1 5, k is equal to 2 મૂકવાથી 5 મળશે આપણને. 2 cube એટલે 8 into 2, ચકાસી જોઈએ. નહીં ચકાસો તો પણ તમને વાંધો નહીં આવે, પણ આ ચકાસવાથી શું થશે તમને ખ્યાલ આવશે કે આને આ રીતે લખીએ છે, આના બરાબર સિગ્મા બરાબર આ પણ લખી શકાશે. k is equal to 2 મૂકીએ તો 2 into 2 cube plus 3 into 2 square plus 2 upon 6 8 into 2 16 4 into 3 12 plus 2 upon 6 0 30 upon 6 5 1 square plus 2 square is equal to 5 आई गया.
બરાબર, આ ચકાસવા માટે. અને રીતમાં બતાવવાની જરૂર નથી. હવે દરેકના છેદમાં 6 અલગ પાડી દઈએ અને દરેકને સિગ્મા એપ્લાય કરી દઈએ. is equal to 2/6 sigma kq k is equal to 1 to n plus 3/6 sigma k square k is equal to 1 to n plus 1/6 sigma k is equal to 1 to n is equal to 1/3 into sigma k cube નું સૂત્ર n square into n plus 1 whole square upon 4 plus 1/2 sigma k square નું સૂત્ર n into n plus 1 into 2n plus 1 upon 6 plus 1/6 sigma k નું સૂત્ર n into n plus 1 upon 2. દરેકના છેદમાં 12 છે, 12 કોમન, અંશમાંથી n into n plus 1 કોમન is equal to n into n plus 1 upon 12 into n into n plus 1 plus 2n plus 1 plus 1 is equal to n into n plus 1 upon 12 n square plus n plus 2n plus 2 is equal to n into n plus 1 upon 12 n square plus 3n plus 2 આના અવયવ પડશે 2 કા 2 2 ને 3 એટલે n into n plus 1 into n plus 2 into n plus 1 upon 12 is equal to n into n plus 1 whole square into n plus 2 upon 12. આનો પહેલા પદમાં 1 નો વર્ગ છે, બીજા પદમાં 1 અને 2 ના વર્ગનો સરવાળો છે, ત્રીજા પદમાં 1 અને 2 અને 3 ના વર્ગનો સરવાળો, એટલે n માં પદમાં n પદોના વર્ગોનો સરવાળો હોય એનું સાદુરૂપ આપી દીધું. Sn is equal to આના સાદુરૂપને જ આપણે અને આગળના એક્ઝામ્પલોમાં આમાં સમાંતર શ્રેણી બનતી હતી આપણે એ પ્રમાણે, એટલે અહીંયા લખી દીધું એનું nમું પદ એને k લગાવીને સિગ્મા એપ્લાય કરી દેતા હતા. તો આનું જ સાદુરૂપ એટલે આ રહ્યું, એને મેં k લગાવી દીધા, સિગ્મા k is equal to 1 to n. ત્યારબાદ સિગ્મા k સ્ક્વેર, સિગ્મા k ક્યુબ અને સિગ્મા k ના સૂત્રનો ઉપયોગ કર્યો. પ્રશ્ન નંબર 8 થી 10 માં જે શ્રેણીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. અહીંયા આગળ nમું પદ આપી દીધું છે, nમું પદ શોધવાનું નથી આપણે. an is equal to n into n plus 1 into n plus 4 n into n square plus 4n plus n plus 4 is equal to n into n square plus 5n plus 4 is equal to n cube plus 5n square plus 4n. Sn is equal to sigma ak, k is equal to 1 to n. આમાં n is equal to k મૂકી દઉં છું, is equal to sigma k cube plus 5k square plus 4k, k is equal to 1 to n. n into n plus into n into n plus 1 into n plus 4 ને બહુપદી સ્વરૂપમાં ફેરવી દીધી. આ n નું પદ એટલે સિગ્મા a k is equal to 1 to n, આમાં n is equal to k મૂકી દીધા. હવે સિગ્મા એપ્લાય કરીએ એને, is equal to sigma k cube, k
k is equal to 1 to n અચળ સિગ્મા ની બહાર લખી દો 5 sigma k square k is equal to 1 to n plus 4 sigma k is equal to 1 to n is equal to n in n square into n plus 1 whole square upon 4 plus 5 into n plus 1 into 2n plus 1 upon 6 plus 4 into n plus 1 upon 2. Okay. N into n plus 1 common. N into n plus 1 common. N into n plus 1 upon 4 plus 5 into 2n plus 1 upon 6 plus 2. અહીં આપણે 4 અને 6 નું લસા 12 એટલે 12 લા માટે અહીં ઉપર નીચે 3 વડે ગુણવા પડશે, અહીં ઉપર નીચે 2 વડે ગુણવા પડશે, આના છેદમાં 1 છે એટલે અંશ અને છેદમાં 12 વડે ગુણવા પડશે. is equal to n into n plus 1 3 into n square plus n plus 10 into 2n plus 1 plus 24 upon 12. 4 અને 6 નો લસા 12 એટલે અહીંયા ઉપર નીચે 3 વડે ગુણ્યા, અહીંયા ઉપર નીચે 2 વડે ગુણ્યા, અહીંયા છેદમાં 1 છે એટલે અંશ અને છેદમાં 12 વડે ગુણી કાઢે. is equal to n into n plus 1 upon 12 3n square plus 3n plus 20n plus 20 plus 24 is equal to n into n plus 1 upon 12 3n square 10 આવશે 10 અંદર મલ્ટીપ્લાય 10 આવે 3n square plus 23n plus 34 is equal to n into n plus 1 upon 12 into 3n square plus 23n plus 34. આના અવયવ નહીં પડે એટલે આને as it is રાખીશું આપણે. એક્ઝામ્પલ નંબર 9 n square plus 2 raised to n શ્રેણીનું n મું પદ આપ્યું છે n square plus 2 raised to n એનો સરવાળો sn is equal to sigma ak k is equal to 1 to n. આમાં n is equal to k મૂકી દઈએ. sigma k square plus 2 raised to k is equal to 1 to n is equal to sigma k square k is equal to 1 to n plus sigma 2 raised to k is equal to 1 to n. આની પાસે આનું તો સૂત્ર છે આપણી જોડે n into n plus 1 into 2n plus 1 upon 6. અને આ રીતે લખાય 2 raised to 1 plus 2 square plus 2 cube plus 2 raised to n. આ સમાંતર શ્રેણી નથી, આ સમગુણોત્તર શ્રેણી છે. 4 upon 2 2, 8 upon 4 2. ગુણોત્તર સમાન આવશે, તફાવત સમાન નહીં આવે. આ સમાંતર શ્રેણીના આટલો ભાગ છે અને નંબર 1 આપી દો. 2 raised to 1 plus 2 square plus 2 cube plus 2 raised to n. આ સમાન સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો a is equal to 2, r is equal to 2 square upon 2 is equal to 2 greater than 1.
આટલાનો સરવાળો Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 પ્રમાણે a એટલે 2 raised to n minus 1 upon 2 minus 1 એક પરથી આનો સરવાળો મેં અલગથી બતાવેલ છે, હવે અહીંયા કિંમત મૂકી દઉં છું. એક પરથી Sn is equal to n into n plus 1 into 2n plus 1 upon 6 plus આનો સરવાળો આ રહ્યો 2 into 2 raised to n minus 1 upon 1. કઈ કોમન નીકળશે નહીં, એઝ ઇટ ઇઝ જ રાખો, આગળ સાદુરૂપ કશું થશે નહીં. એક્ઝામ્પલ નંબર 10 2n minus 1 whole square શ્રેણીનું nમું પદ 2n minus 1 whole square is equal to 4n square minus 4n plus 1. Sn is equal to sigma 1k, k is equal to 1 to n, અમે n is equal to k મૂકી દો. sigma 4k square minus 4k plus 1, k is equal to 1 to n. દરેક ને sigma એપ્લાય કર દો. 4 sigma k square, k is equal to 1 to n minus 4 sigma k, k is equal to 1 to n plus sigma 1, k is equal to 1 to n is equal to 4 into sigma k square નું સૂત્ર n into n plus 1 into 2n plus 1 upon 6 minus 4 into n plus 1 upon 2 plus sigma 1 plus 1 plus 1 plus n વખત એટલે n થશે. n is equal to 2 by 3 આમાંથી n કોમન લઈએ, n into 2 into n plus 1 into 2n plus 1 upon 3 minus 2 into n plus 1 plus 1 is equal to 3 લસા લઈ લઈએ, n into 2 into 2n square plus n plus 2n plus 1 minus 6 n plus 1 plus 3 upon 3 is equal to n upon 3 into 2 into 2n square plus 3n, n plus 2n 3n plus 1 minus 6n minus 6 plus 3 is equal to n upon 3 4n square plus 6n plus 2 minus 6n minus 3 minus 6 plus 3 minus 3 6n cancel is equal to n by 3 4n square minus 1 2 minus 3 minus 1 is equal to n upon 3 2n plus 1 અને અવયવ પાડ્યા 2n minus 1 2n square minus 1 square એટલે x square minus y square into x plus y into x minus y. અનંત સમગુણોત્તર શ્રેણી અને તેમનો સરવાળો. હવે ar square ar cube and so on પ્રકારની સમગુણોત્તર શ્રેણીને અનંત સમગુણોત્તર શ્રેણી કહે છે. એક ઉદાહરણ લઈને સમજીએ આને કે સમગુણોત્તર શ્રેણી 1 2/3 4/9 એમાં પ્રથમ પદ એ r is equal to 2/3 જે 1 થી નાનું છે, ગુણોત્તર 1 થી નાનો છે, તો Sn is equal to a into 1 minus r raised to n upon 1 minus r is equal, આમાં a અને r ની કિંમત મૂકી દઈએ. a is equal to 1 minus r 2/3 raised to n upon 1 minus 2/3 છેદમાં સાદુરૂપ આપેલે 3 minus 2 1/3 રહેશે, 3 અંશમાં જતો રહેશે, 3 into
1 માઇનસ 2/3 રેઝ ટુ n. n ની કિંમત મોટી અને વધુ મોટી લઈને આપણે 2/3 રેઝ ટુ n ની વર્તણૂકનો અભ્યાસ કરીએ કે 2/3 રેઝ ટુ n નું મૂલ્ય કેવું આવશે. n ની કિંમત મોટી અને વધુ મોટી લઈએ. n = 1 લઈએ તો 2/3 રેઝ ટુ 1 0.6667 આવે. આ n નું મૂલ્ય n = 5 લઈએ 2/3 રેઝ ટુ 5 તો એનું મૂલ્ય 0.131687248 આવે. n = 10 લઈએ એટલે 2/3 રેઝ ટુ 10 તો 0.017341529992. n નું મૂલ્ય 20 લઈએ તો 2/3 રેઝ ટુ 20 = 0.0003007286. n નું મૂલ્ય આનાથી પણ મોટું લઈએ તો એનો પણ આન્સર 0.00 એવો આન્સર આવશે. જેમ n નું મૂલ્ય મોટા લેતા જઈશું તેમ 2/3 નો આન્સર 0 ની વધુને વધુ નજીક જતો જશે. જેમ n ની કિંમતો મોટી અને મોટી થતી જાય છે તેમ 2/3 રેઝ ટુ n ની કિંમત શૂન્યની નજીક અને નજીક જાય છે. આ શૂન્યની વધુને વધુ નજીક થતી ગઈ. જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે n ની કિંમત બહુ મોટી લેતા જઈએ છીએ આપણે 20 લીધી 25 લીધી 50 લઈએ 100 લઈએ 1000 લઈએ 2000 લઈએ તો તેમ 2/3 રેઝ ટુ n ટેન્ડ્સ ટુ 0 તરફ જઈ રહ્યું છે. n ની કિંમત ઇન્ફિનિટી એટલે બહુ મોટી કિંમત લેવામાં આવે આપણે તો 2/3 રેઝ ટુ n નું મૂલ્ય 0 ની વધુને વધુ નજીક જશે. અનંત પદોનો સરવાળો s ∞ = 3 થશે. એટલે આ 2/3 રેઝ ટુ n નું મૂલ્ય તો 0 આવી જાય છે ને 3 * 1 - 0 એટલે આના અનંત પદોનો સરવાળો s ∞ = 3 થશે. અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો s ∞ અથવા s વડે દર્શાવાય છે. s = a/1 - r જ્યાં ગુણોત્તર કેવો હશે -1 > r < 1 હશે. અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો s = a/1 - r કારણ કે 1 - r રેઝ ટુ n માં r રેઝ ટુ n તો 0 થઈ જાય છે એટલે ફક્ત શું વધશે a/1 - r. એટલે સૂત્ર કઈ રીતે આવે છે s = a/1 - r એના માટે આ સમજૂતી બતાઈ છે કે આ r રેઝ ટુ n તો 0 થઈ જાય છે. જેમ n ની કિંમત આપણે અનંત સમગુણોત્તર શ્રેણી છે જેમ n નું મૂલ્ય વધતું જાય છે તેમ આ ગુણોત્તર r છે એ 0 ની વધુને વધુ નજીક થતું જાય છે એટલે 1 - r રેઝ ટુ n તો 0 આવી જાય એટલે 1 - 0 એટલે ફક્ત 1 જ રહેશે એટલે a/1 - r અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે. s = a/1 - r અને એમાં ગુણોત્તર -1 અને 1 ની વચ્ચે ગુણોત્તર હશે. -1 થી મોટો હશે અને 1 થી નાનો હશે. સ્વાધ્યાય 9.5 નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. એક્ઝામ્પલ નંબર 1 1/3 1/9 એન્ડ સો ઓન. અનંત પદો છે આમાં. a = 1 r = 1/3/1 = 1/3 < 1. અનંત સમગુણોત્તર શ્રેણીનો અનંત પદોનો સરવાળો s = a/1 - r એટલે 1/1 - 1/3 1/3 - 1 2/3 = 3/2. અને એક્ઝામ્પલ નંબર 2 6 1.2 0.24 અનંત પદો છે એના. એનું પ્રથમ પદ a = 6 r = 1.2/6 is equal to 12/6 into 10 is equal to 2/10 is equal to 1/5 less than 1. s is equal to a/1 minus r 6/1 minus 1/5 6/4/5 6 into 5/4 3 2 is equal to 15/2. अनंत सम गुणोत्तर श्रेणी 9.
અનંત ઇન s ઇન્ફિનિટી અથવા s ઇઝ ઇક્વલ ટુ a અપોન 1 માઇનસ r માં a અને r ની કિંમત મૂકીને સાદુરૂપ આપી દીધું છે. એક્ઝામ્પલ નંબર 3 અનંત સમગુણોત્તર શ્રેણી 5 20/7 80 upon 49 એનું પ્રથમ પદ a is equal to 5, r is equal to 20 upon 7 upon 5 is equal to 20 upon 7 into 5 is equal to 4/7 જેનું મૂલ્ય 1 થી નાનું છે. એટલે અનંત સમગુણોત્તર શ્રેણીમાં r નું મૂલ્ય -1 ઓપન ઇન્ટરવલ -1 અને 1 ની વચ્ચે આવે. s is equal to a upon 1 minus r, a 5 1 minus 4/7 5 upon 7 minus 4 3/7 7 છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે 35 upon 3. એક્ઝામ્પલ નંબર 4 અનંત સમગુણોત્તર શ્રેણી -3/4 3 upon 16 -3 upon 64 and so on. A is equal to 3/4, r is equal to 3/16 upon -3/4 is equal to 3 cancel છેદનો છેદ અંશમાં એટલે -4/16 -1/4. s is equal to a upon 1 minus r, a -3/4 1 minus 1/4 is equal to -3/4 upon 4 plus 1 5/4 4 4 cancel s is equal to -3/5. एग्जाम्पल नंबर 5 साबित करो कि 3/1/2 into 3/1/4 into 3/1/8 and so on is equal to 3. હવે LHS 3/1/2 into 3/1/4 into 3/1/8 and so on. ગુણાકાર છે આધાર સરખો છે એટલે ઘાતાંકનો સરવાળો કરી દઈશું 3/1/2 plus 1/4 plus 1/8 and so on. હવે આ 1/4 plus 1/2 plus 1/4 plus 1/8 plus and so on અનંત પદો છે. a is equal to 1/2, r is equal to 1/4 upon 1/2 2 અંશમાં જતો રહેશે 2/4 1/2. આ અનંત સમગુણોત્તર શ્રેણી છે 1/2. આનો ગુણોત્તર 1/4 upon 1/2 એટલે 1/2 આવશે. 1/8 upon 1/4 પણ એનો પણ ગુણોત્તર 1/2 આવશે. એટલે આ સમગુણોત્તર શ્રેણી છે પણ એ અનંત સમગુણોત્તર શ્રેણી છે. અનંત સમગુણોત્તર શ્રેણી માટે s is equal to a upon 1 minus r પ્રમાણે a એટલે 1/2 is equal to 3/1/2 upon 1 minus 1/2 is equal to 3/1/2 upon is equal to 3/1/2 upon 1 minus 1/2 એટલે 1/2 1/2 cancel થશે 3/1 is equal to 3 is equal to RHS. આનો સરવાળો બાજુમાં બતાવવાનો આપણે અને એનો સરવાળોમાં a is equal to 1/2 પ્રથમ પદ છે ગુણોત્તર r is equal to 1/2 છે આ અનંત સમગુણોત્તર શ્રેણી છે એનો સરવાળો આ રીતે બાજુમાં બતાવી દેવાનો.
a એટલે 1/2 upon 1 minus 1/2 is equal to 1/2 upon 1/2. Therefore s is equal to 1 આવશે. 3 raised to 1 is equal to 3 is equal to RHS. Example number 6. Mod a less than 1 તથા mod b less than 1 માટે x is equal to 1 plus a plus x square plus and so on અને y is equal to 1 plus b square plus and so on. તો સાબિત કરો કે 1 plus ab whole square plus and so on is equal to xy upon x plus y minus 1. પહેલા તો આનો અર્થ સમજી લઈએ. આ શું કહેવા માંગે છે? mod a less than 1 નો અર્થ થાય a ની કિંમત -1 less than a less than 1. mod એટલે પ્લસ ઓર માઈનસ આવે. mod નો અર્થ પ્લસ ઓર માઈનસ a less than 1. પ્લસ લઈએ તો as it is minus a less than 1 અને માઈનસ વડે ગુણીએ એટલે a અસમતાનું ચિહ્ન બદલાઈ જાય માઈનસ વડે ગુણીએ એટલે. આની જેમ લેસ ધેન આને બનાવી દઈએ તો માઈનસ a લેસ ધેન માઈનસ અને -1 લેસ ધેન a લખાય. -1 કરતા a મોટા અને a કરતા 1 મોટા એટલે આ બંનેને સાથે આ રીતે લખાય -1 લેસ ધેન a લેસ ધેન 1. માનાંક એટલે પ્લસ ઓર માઈનસ. પ્લસ લખીએ તો એવું ને એવું અને માઈનસ a લેસ ધેન 1 માઈનસ વડે ગુણી કાઢે કારણ કે એને પોઝિટિવ બનાવશે. માઈનસ a વડે ગુણી કાઢી માઈનસ વડે ગુણીએ એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ જાય એટલે a ગ્રેટર ધેન -1 -1 આ બાજુ લીધા a આ બાજુ લેસ ધેન -1 લેસ ધેન a -1 કરતા a મોટા અને a કરતા 1 મોટા એનો અર્થ a છે એ -1 અને 1 વચ્ચે એટલે કે આને એવું પણ કહેવાય ઓપન ઇન્ટરવલ -1 to 1. આ એક્ઝામ્પલમાં આ એટલા માટે આપણી જે શરત કે આપણે જે આજે 1 plus a square plus and so on એક સમગુણોત્તર અનંત સમગુણોત્તર શ્રેણી આપી છે. પહેલું પદ 1 ગુણોત્તર a ભાગ્યા 1 a square ભાગ્યા a r બરાબર a square ભાગ્યા a ગુણોત્તર r આવે છે સમગુણોત્તર શ્રેણી છે. પણ આ અનંત સમગુણોત્તર શ્રેણીમાં ગુણ r જે છે ગુણોત્તર એ ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે આવે એવું આ એના માટેની શરત આપી છે. એવું આના માટે પણ આ ગુણોત્તર આમાં y 1 b square and so on અનંત પદ છે. આમાં પ્રથમ પદ 1 થશે ગુણોત્તર b ભાગ્યા 1 b થશે b square ભાગ્યા b પણ એ b નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. ઓપન ઇન્ટરવલ -1 અને 1 ની વચ્ચે છે એટલા માટે આ શરત આપી છે. મેં આ શરતને સમજાઈ એક્ઝામ્પલમાં આને ગણવાની જરૂર નથી. બરાબર. આપણે આગળ મેં સમજૂતીમાં કીધું છે કે એમાં અનંત સમગુણોત્તર શ્રેણીમાં r છે એ ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે હોય છે. તો એ જ શરત માટે અહીં આગળ આપણને આપ્યું છે કારણ કે આ ગુણોત્તર આમાં ગુણોત્તર a આવવાનો છે અને આમાં ગુણોત્તર b આવવાનો છે. ગુણોત્તર a ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે છે. b પણ ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે છે. હવે આને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. આ એક્ઝામ્પલમાં નથી આ જરૂરી પણ આ સમજવું જરૂરી છે. -1 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ -1 અને 1 નહીં આવે. હવે આમ પણ એક શરત છે જે આપણે 12th માં ઉપયોગમાં આવશે. આ બધી શરતો mod a greater than 1 mod a greater than 1 આના પ્રમાણે વિચારે કે પ્લસ ઓર માઈનસ a greater than 1 પ્લસ લઈએ તો as it is minus a greater than 1 આની જેમ a ને પણ પ્લસ બનાવી દો તો બંને બાજુ આની બંને બાજુ માઈનસ વડે ગુણો તો a less than -1. હવે આમાં a નું મૂલ્ય આની અંદર એવું થતું હતું કે -1 કરતા a મોટા a કરતા 1 મોટા. આમાં એવું નથી થતું. આમાં કેવું થાય છે a કેવા છે -1 થી નાના છે અને આમાં a કેવા છે 1 થી મોટા છે. એટલે આમાં a નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે નહીં આવે. સંખ્યા રેખા વિચારીએ આપણે.
એ કેવા છે 1 કરતા મોટા, 1 નથી એટલે 1 કરતા મોટા એટલે આ બાજુ તમામ વાસ્તવિક સંખ્યાઓ. એ કેવા છે -1 થી નાના છે એટલે -1 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ, -1 અને 1 વચ્ચેની, -1 અને 1 નથી આવતા અને એની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ નથી આવતી. આમાં જો ઇક્વલ હોત તો -1 અને 1 આવત, ઇક્વલ નથી એટલે વિચારવાનું જ નથી આપણે. બીજું આમાં બંનેને સાથે તમે નહીં લખી શકો કે આનામાં કેવું બંનેને કે -1 કરતા એ મોટા, a કરતા 1 મોટા એટલે a નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે આવે છે. આમાં a નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે નહીં આવે. આમાં સંખ્યા રેખા પ્રમાણે વિચારશો તો a 1 કરતા મોટા છે, a -1 કરતા નાના છે એટલે -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ નહીં આવે. આ એક્ઝામ્પલ માટે આની જરૂર નથી, આ એક્ઝામ્પલ ગણવામાં આની જરૂર નથી, પણ આ જે બેઝ આવ્યો છે બેઝને મેં તમને સમજાવી દીધો કારણ કે આગળ પણ આપણે 12th માં પણ આવા કોન્સેપ્ટની જરૂર પડશે. ઘણીવાર આવી અસમતાઓ આવશે કે mod x greater than 3 તો -3 અને 3 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ નહીં આવે, -3 થી નાની અને 3 થી મોટી વાસ્તવિક સંખ્યાઓ. આનો અર્થ આવો થયો. જ્યારે આમાં mod x less than 3 એનો અર્થ એવો થયો -3 અને 3 વચ્ચેની જ વાસ્તવિક સંખ્યાઓ આવે આના સમજૂતી પ્રમાણે. બરાબર? આ બંનેમાં ખાસ તફાવત છે, માનાંક છે, અહીંયા less than 1 છે, mod a less than 1 છે, mod a greater than 1 છે. મેં માનાંક ઓપન કરી દીધો, પ્લસ ઓર માઈનસ લખાય, પ્લસ રાખ્યું તો એઝ ઇટ ઇઝ, માઈનસ a greater than બંને બાજુ માઈનસ વડે ગુણી દીધું, અસમતાનું ચિહ્ન બદલાઈ ગયું. અને સંખ્યા રેખા પર વિચારીએ તો a કેવા થાય -1 કરતા નાના, a કેવા થાય 1 કરતા મોટા એટલે -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યા. ટૂંકમાં આને આમ લખો ને આમ પણ લખી શકાય આને r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 એટલે -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ બાદ કરી દીધી છે. આ રીતે લોકો લખી શકાય આને. અને ગણ સ્વરૂપમાં લખવું હોય તો ઓપન ઇન્ટરવલ -1 to 1 એ રીતે લખી શકીએ આને. અને r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 એટલે -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ બાદ કરી દીધી છે. અને -1 અને 1 પણ નથી આવતા, -1 અને 1 પણ નથી આવતા આમાં. -1 અને હા પણ ઇક્વલ હોત ને, ઇક્વલ તો અહીંયા ઓપન ઇન્ટરવલ કરી દેવાનું, -1 અને 1 આવે, ફક્ત -1 અને 1 વચ્ચેની ના આવે. બરાબર? આમાં તો -1 પણ નથી આવતા, 1 પણ નથી આવતા, એની વચ્ચેની વાસ્તવિક સંખ્યા પણ નથી આવતી. આપણે આ એક્ઝામ્પલ ગણવા માટે આ બેઝ સમજવો જરૂરી છે કે આ કહેવા શું માંગી રહ્યું છે આપણને. તો આપણે અનંત સમગુણોત્તર શ્રેણી માટે ગુણોત્તર ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે એ માટે સમજાયું, સાથે સાથે આ પણ સમજૂતી આપી દીધી મેં તમને. આ ગણવાની જરૂર નથી, સમજવું જરૂરી છે. x is equal to 1 plus a square plus and so on. 1 plus a square અનંત સમગુણોત્તર શ્રેણી છે. x is equal to a એટલે પ્રથમ પદ upon અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો s is equal to a upon 1 minus r જ્યાં a પ્રથમ પદ છે અને અહીંયા ગુણોત્તર a upon 1 એટલે a છે. આમાંથી a શોધી કાઢીએ આપણે. x into 1 minus a is equal to 1, x minus ax is equal to 1. x is equal to 1 plus ax, ax is equal to x minus 1, a is equal to x minus 1 upon x. આ પરિણામ નંબર 1. હવે y is equal to 1 plus b square અનંત પદો છે આમાં. y is equal to આ અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો પ્રથમ પદ છેદમાં 1 minus a upon 1 minus r. a એટલે પ્રથમ પદ, r એટલે ગુણોત્તર, આમાં ગુણોત્તર b ભાગ્યા 1 એટલે b આવશે.
આમાં b શોધી કાઢીએ y into 1 minus b is equal to 1 y minus by is equal to 1 y is equal to 1 plus by is equal to y minus 1 b is equal to y minus 1 upon y આ પરિણામ નંબર 2 હવે આપણે આ સાબિત કરવાનું 1 plus ab plus ab whole square plus and so on is equal to xy upon x plus y plus 1 LHS 1 plus ab plus ab square plus and so on આમાં આ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે ગુણોત્તર ab ભાગ્યા 1 આમ કેપિટલ માં સંજ્ઞા ઉપયોગ કરું પ્રથમ પદ a is equal to 1 ગુણોત્તર r બરાબર ab ભાગ્યા 1 is equal to ab અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો a upon 1 minus r એટલે 1 upon 1 minus ab અહીંયા સ્મોલ a એટલા માટે ના ઉપયોગ કર્યો કે અહીંયા સ્મોલ a આપેલો છે કન્ફ્યુઝન ના થઈ જાય એટલા માટે મેં કેપિટલ a નો ઉપયોગ કર્યો બીજું કોઈ જ કારણ નથી s is equal to 1 upon 1 minus 1 અને 2 માંથી a અને b ની કિંમત શોધી બરાબર અહીંયા આ જે સાબિત કરવામાં a અને b નો ઉપયોગ થાય છે એટલા માટે જ મેં અહીંયા a અને b ની કિંમત શોધી છે a અને b ની કિંમત ત્યાં આગળ મૂકી દઉં છું x - 1 upon x into y minus 1 upon y 1 અને 2 પરથી લસા લઈએ એ xy અહીંયા છેદનો છેદ અંશમાં જતો રહેશે xy upon xy minus આ બંનેનો ગુણાકાર xy minus x minus y plus 1 is equal to xy upon xy minus xy plus x plus y minus 1 xy cancel s is equal to ixy cancel xy upon x plus y minus 1 સાબિત થઈ ગયું is equal to RHS 1 plus ab whole square is equal to xy upon x plus y minus 1 આ સમગુણોત્તર શ્રેણી અનંત સમગુણોત્તર શ્રેણી આપી છે આ પણ અનંત સમગુણોત્તર શ્રેણી આપી છે આ અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો બરાબર x આપી દીધો છે એના પરથી આપણે a શોધી કાઢ્યું આ અનંત સમગુણોત્તર શ્રેણી એના પરથી b શોધી કાઢ્યું a અને b એટલા માટે શોધ્યું કે આ જે સાબિત કરવાનું છે એમાં a અને b ની કિંમત મૂકવાની છે ત્યારબાદ સાદુરૂપ આપીને s is equal to xy upon x plus y minus 1